મોરબી તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચારનો આરોપ, સીસીટીવી કેમેરા અને ભાડાની ગાડીની ખરીદીમાં ગેરરીતિની ફરિયાદ બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી તાલુકા પંચાયતમાં સીસીટીવી કેમેરા અને પ્રમુખની ભાડાની ગાડીની ખરીદીમાં કથિત ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે, જેમાં તાલુકા પંચાયતમાં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાની ખરીદી બજાર કિંમત કરતાં 4 ગણી વધુ કિંમત ચૂકવવામાં આવી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। હાઈ રેઝોલ્યુશન વાળા કેમેરા છે, નાઇટ વિઝન વાળા કેમેરા છે અને સાઉન્ડ સાથેના કેમેરા છે કે જે નાઇટ વિઝન છે એટલે રાતે પણ દેખાય છે અને એ 13 કેમેરા હાલ નાખવામાં આવેલા છે અને લોવેસ્ટ ભાવ જે એજન્સીને મળેલો છે એને અમે વર્ક ઓર્ડર આપી અને કાર્યવાહી કરેલી છે। જે ખોટા સમાચાર ફરે છે એ બાબતે એ બિલકુલ વાહિયાત છે અને આ બાબતે અમારી પાસે જે ખરીદી પ્રક્રિયા કે ભાડે રાખવાની જે પ્રક્રિયા થઈ બિલકુલ લીગલ પ્રોસિજરથી નિયમાનુસારથી થઈ છે અને આ બાબતે અમે કાનૂની કાર્યવાહી કરવા માટે પણ કરશું। અમે કાનૂની કાર્યવાહી કરશું। મોરબી તાલુકા પંચાયતના પ્રમુખની ભાડે રાખેલી ગાડી તથા સીસીટીવી કેમેરા બાબતે ભ્રષ્ટાચારની ચર્ચાઓ ચાલી રહી છે। જો ખરેખર ભ્રષ્ટાચાર થયો હોય તો આ બાબતે ઉચ્ચ અધિકારીઓને તપાસ કરવી જોઈએ અને દોષિતોને પગલાં લેવા જોઈએ।